નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રહસ્ય જ્યોતિષ કા જેમાં આજ સુધી તમામ વિડીયો હિન્દીમાં આપ જોઈ રહ્યા છો। આજે મારો આ પ્રથમ વિડીયો ગુજરાતીમાં છે। મારી પાસે ઘણીવાર એવા જાતકો આવે છે જે કહે છે મહારાજ 2 વાર નારણબલી કરાવી, 3 વાર કરાવી, છતાં પરિણામ ન મળ્યું। કારણ શું તો હું સમજાવું। જ્યોતિષ શાસ્ત્રમાં અલગ પ્રકારના દોષોનું વર્ણન છે। જનરલી જ્યોતિષીઓ પિતૃદોષ કહે એટલે આપણે માતા પિતા કે દાદા પરદાદાનો દોષ સમજીએ છીએ। વાસ્તવમાં એવું નથી હોતું। કુંડળી જોવાથી જ સાચી હકીકત પ્રાપ્ત થાય છે કે દોષ કેવા પ્રકારનો અને કોનો છે। નાગદોષ, માતૃદોષ, સ્ત્રી શ્રાપ, લીલ પરણાવી, આ બધું કુંડલી ઉપરથી નક્કી થાય છે। જન્મના ગ્રહોના આધારે જનરલી આપણે પિતૃદોષ છે એવું કહીએ છીએ। કુંડલીમાં લગ્નમાં રાહુ હોય, પંચમ સ્થાનમાં રાહુ હોય, નવમ સ્થાનમાં રાહુ હોય, બીજા સ્થાનમાં રાહુ હોય, ચોથા સ્થાનમાં રાહુ હોય, 8મા સ્થાનમાં રાહુ હોય અને 12મા સ્થાનમાં રાહુ હોય, ત્યારે આવા દોષોનું નિર્માણ થાય છે। હવે માની લો તમારી કુંડલીની અંદર ગ્રહ યોગ પ્રેત દોષ દર્શાવે છે તો નારણબલી 1 વખત કરાવો, 5 વખત કરાવો, તમારો પ્રશ્ન હલ નહીં થાય। જો ભૂમિ દોષ છે તો પણ માત્ર નારાયણ બલિની વિધિ કરાવવાથી કોઈ શુભ અસર પ્રાપ્ત નહીં થાય। માટે પહેલાં તમારી જન્મકુંડળી જુઓ, બતાવો, દોષ કેવા પ્રકારનો છે એ નક્કી થયા પછી તે મુજબ તેની વિધિ કરાવો। દોષ ઓળખ્યા વિના કરેલી વિધિ રોગ પારખ્યા વગર કરાવેલા ઉપચાર સમાન છે। માટે સચોટ માર્ગદર્શન મેળવી ઉપાય કરો। ખાસ વાત, નારણબલી એવી વિધિ છે જે કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે દોષ હોય કે ન હોય કરાવી શકે।